નમસ્કાર. કેમ છો તમે બધા? મોટું ઘર, સરસ આવક, સરસ ધૂમધમતો બિઝનેસ કે એક હાઈફાઈ સેલેરીવાળી જોબ, આ કોને નથી જોઈતું હોતું? ફાઇનાન્શિયલ ફ્રીડમ, રાઈટ? આ બધું દરેક ઈચ્છતા હોય છે, દરેક જણ ઈચ્છતા હોય છે, પણ દરેકને નથી મળતું. અમુકને મળે છે ને અમુકને નથી મળતું. હવે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું કે કેમ નથી મળતું. ભગવાન કોઈ જ ભેદભાવ નથી કરતા કે હું ફક્ત આને જ આપું કે આને ના આપું. ભગવાનને આ દુનિયામાં, આ પ્રકૃતિમાં દરેક વ્યક્તિ માટે દરેક વસ્તુ પ્રચુરતામાં આપી છે. કારણ કે દરેક વસ્તુ એનર્જી છે. સેમ વે પૈસા પણ એક એનર્જી છે. ભગવાન હવા, પાણી, રહેવા, ખાવા પીવામાં કોઈ ભેદભાવ નથી કરતા. ફક્ત અને ફક્ત આપણી લિમિટિંગ બિલીવ્સ આપણને એ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં રહેવા માટે મજબૂર કરે છે. એ સિચ્યુએશનમાં રહેવું કે એનાથી બહાર આવવું એ ટોટલી તમારા હાથમાં છે. અગર તમે ગરીબ જન્મ્યા છો પણ આજીવન ગરીબીમાં રહેવું એ ફક્ત અને ફક્ત તમારા કર્મ અને તમારા વિચારો અને એના બેઝિસ પરના એક્શન્સ કર્મ, એ જ ફક્ત રિસ્પોન્સિબલ છે. અગર તમે ગરીબ જન્મ્યા છો અને ગરીબીમાં જ રહ્યા આજીવન, તો કારણ કે ભગવાને દરેકને એક માઇન્ડ આપ્યું છે, વિચાર શક્તિ આપી છે, બુદ્ધિમત્તા આપી છે કે જેનો ઉપયોગ કરી એ પર્ટિક્યુલર થોટ પર એક્શન કરી કર્મ કરવા માટે હાથ પગ આપ્યા છે, રાઈટ? તો દરેક વસ્તુ આપણને ભગવાને આપી છે. તો ફક્ત ને ફક્ત આપણે પોતે રિસ્પોન્સિબલ છીએ. આપણી જે પણ અત્યારે કન્ડિશન છે, ફાઇનાન્શિયલ કન્ડિશન કે રિલેશનશિપ પ્રોબ્લેમ કે જે પણ છે, એના માટે ફક્ત અને ફક્ત આપણે પોતે રિસ્પોન્સિબલ છે. હવે કોઈ એવું તો નથી વિચારતું હોતું કે હું આવું જ રહું, પણ દરેક સિચ્યુએશન માટે, જે પણ તમારી સામે સિચ્યુએશન આવે છે, એમાં તમે કેવું રિએક્ટ કરો છો એના ઉપર તમારું આખું જીવન નિર્ભર કરે છે. તમારા એ પર્ટિક્યુલર સિચ્યુએશન પર તમારા થોટ શું છે, ફિલિંગ શું છે. મેઇન ઇઝ ફિલિંગ, થોટ્સ એન્ડ ફિલિંગ. એક સાઈડ તો તમે વિચારો છો કે મને સરસ મોટું ઘર જોઈએ, કે મને બહુ સરસ જોબ જોઈએ, હાઈફાઈ સેલેરી જોઈએ, કે મારો સરસ બિઝનેસ હોય, રાઈટ? બટ બીજી બાજુ, અગર તમારા સર્કલમાં કોઈને નવું ઘર મળ્યું, તો એ ઘર જોઈને અગર તમારામાં એ ફિલિંગ આવી રહી છે કે ભાઈ મોટા ઘરમાં તો કંઈ શાંતિ હોતી નથી, આપણે તો આપણા નાના ઘરમાં સુખનો રોટલો ખાઈએ તો આપણે સુખી છે. ઇફ યુ હેવ ધેટ ફિલિંગ, અગર કોઈનું નવું ઘર જોઈને તમે એવું બોલો છો, ઇટ મીન્સ કે તમે બ્લોક કરી રહ્યા છો એનર્જીને જે તમારી પાસે આવી રહી છે. બીજાનું સારું ઘર કે બીજાની ઉન્નતિ, પ્રગતિ જોઈને એમાં ખુશ થાઓ કે યસ, અગર આ કરી શકે છે તો હું પણ કરી શકું છું. એના માટે પણ ખુશ થાઓ અને પોતાના માટે મોટિવેશન લાવો. નહીં કે જેલસી, નહીં કે એક એવી ભાવના કે આને તો આવી રીતે મળ્યું છે, મને આવી રીતે નથી જોઈતું. ઇટ મીન્સ કે તમે એને બ્લોકેજ કરી રહ્યા છો. તમને એક સાઈડ મનમાં છે કે મને બહુ સારી સેલેરી મળે, બહુ સારી જોબ વિથ હાઈફાઈ સેલેરી મળે, પણ અગર તમારા સર્કલમાં કોઈને સારી સેલેરી મળી રહી છે, તો અગર તમારું રિએક્શન છે કે ભાઈ ઈમાનદારીની નાનકડી જોબ પણ સારી, તો તમે એ હાઈફાઈ સેલેરીવાળી જોબને બ્લોકેજ કરી રહ્યા છો. અને એવો કોઈ રૂલ નથી કે જેની હાઈફાઈ સેલેરી છે એ લોકો ઈમાનદારીથી નથી કામ કરતા. સારા સેલેરી કમાવનાર લોકો બી ઈમાનદારીથી કામ કરતા હોય છે. સારું પ્રોફિટેબલ બિઝનેસ કરનાર લોકો પણ ઈમાનદારીથી બિઝનેસ કરતા હોય છે. તો એટલે આપણે આ બ્લોકેજ હટાવવાનો. તો જસ્ટ તમે તમારા અંદર ઝાંકો. અગર તમારી આવા બધા રિએક્શન્સ છે તો એને આજથી ચેન્જ કરો. અત્યાર સુધી જે થયું ઇટ્સ ઓકે. ફ્યુચર યુ કેન ચેન્જ. આગળનું ફ્યુચર તમે જાતે ડિસાઈડ કરી શકો છો. તો આને બદલવાની કોશિશ કરો.
કોઈની ઉન્નતિ પ્રગતિમાં ખુશ થાઓ અને વિચારો કે યસ આઈ કેન ઓલ્સો ડૂ ઇટ, અને એના માટે પછી પૂરતી મહેનત કરો અને ઇન્સ્પાયર્ડ એક્શન્સ લો. તો એ વસ્તુ તમારા માટે પણ શક્ય છે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.